અને હવે વાત કરીએ આજના સુપર 6 મુદ્દાઓ વિશે। આજના દિવસના સૌથી મહત્વના 6 એવા મુદ્દાઓની વાત જેમાં રાહુલ ગાંધીની લપસી છે જીભ અને તે જ મુદ્દે ભાજપની ભડકી છે રીસ। પણ આ રીસ પાછળનું અસલી કારણ શું તે જાણીશું અને વાત કરીશું ગુજરાત એટીએસ અને એનસીબીએ મધદરિયે પાર પાડેલા મોટા ઓપરેશનની પણ અને સાથે જ જોઈશું કે તે અદ્ભુત કચ્છી કલાની કઈ રીતે વિશ્વ ફલક પર નોંધ લેવાઈ છે અને મળી છે પ્રસિદ્ધિ। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત રાહુલ ગાંધીની એ વિવાદિત ટિપ્પણીની કે જેને લઈને ગરમાઈ ગયું છે રાજકારણ। રાહુલ ગાંધી રાજાઓ પર કરી બેઠા છે એવું નિવેદન કે જેને લઈને ભાજપ રાહુલ પર કરી રહ્યું છે આકરા પ્રહાર। પણ ભાજપના આ પ્રહાર પાછળ શું છે રાજ તેની કરીશું વાત। તો બીજા મુદ્દામાં વાત રૂપાલા વિરુદ્ધ વકરતા આંદોલનની। રૂપાલા વિરુદ્ધ બિલકુલ પણ નથી ઠરી રહ્યો ક્ષત્રિય સમાજનો રોષ। ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યથાવત છે તો નર્મદા જિલ્લામાં ભાજપમાંથી ક્ષત્રિય હોદ્દેદારોએ આપી દીધા છે રાજીનામા। આ ખબર પર પણ નજર રહેશે। ત્રીજા મુદ્દામાં કરીશું ગુજરાત એટીએસ અને એનસીબીએ મધદરિયે પાર પાડેલા ઓપરેશનની વાત। ભારતીય જળસીમામાંથી 14 પાકિસ્તાની નાગરિકો સાથે ઝડપાયો છે 600 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો। બાતમીના આધારે ભારતીય સુરક્ષા એજન્સીએ પાર પાડ્યું છે આ સફળ ઓપરેશન। તો ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું ખૂબ જ હચમચાવનારા દ્રશ્યો। મિલકત માટે થઈને એક કળયુગી પુત્રએ પિતાને માર્યો એટલો માર કે વૃદ્ધનું નીપજ્યું છે મોત। સવાલ એ કે કેમ પૈસા ખાતર આ હદે નિર્દયી બન્યો સંતાન તેને પણ આજે વાત કરીશું। તો પાંચમા મુદ્દામાં એક રોચક ખબરની વાત લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા ચૂંટણી પંચે હાથ ધર્યો છે નવતર પ્રયોગ। કુતુબ મિનાર પર લેસર શો દ્વારા અપાયો છે સંદેશ। તો ગુજરાતમાં પણ મતદાન જાગૃતિ માટે કરવામાં આવી રહી છે અનોખી પહેલ। અને અંતમાં વાત એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝની। કચ્છી કલા અજરખને પ્રાપ્ત થયું છે જીઆઈ ટેગ। જી હા, 5000 વર્ષ પ્રાચીન કલાને મળી છે નવી ઓળખ અને તે સાથે જ અજરખના કચ્છી કસબીઓમાં ફેલાઈ ગઈ છે આનંદની લહેર।